ક્યારે એવું વિચાર્યું છે કે વિજ્ઞાનનું જાદુ આપણી આસપાસની સાવ સામાન્ય વસ્તુઓમાં પણ છુપાયેલો હોઈ શકે? આજે આપણે બસ એવો જ એક મજેદાર પ્રયોગ જોવાના છીએ. તો ચાલો આજના વિશ્લેષણની શરૂઆત એક સવાલથી કરીએ. શું એવું બની શકે કે એક સામાન્ય લોખંડની ખિલ્લી જે કદાચ કોઈના ડ્રોરમાં જ પડી હોય એને આપણે રોજબરોજની વસ્તુઓથી જ એક ચુંબકમાં ફેરવી શકીએ? લાગે છે ને અશક્ય. તો બસ આજનો આપણો પ્રયોગ આ જ છે. આપણે શરૂઆતથી એક ચાલુ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવીશું. આ ખાલી મજા નથી, પણ આની પાછળ વિજ્ઞાનનો એક બહુ જ મહત્વનો સિદ્ધાંત પણ છે. કોઈ પણ પ્રયોગ માટે જેમ રસોઈ માટે સામગ્રી જોઈએ ને, બસ એમ જ અહીંયા પણ આપણને થોડી વસ્તુઓ જોઈશે. ચાલો જોઈએ શું શું જોઈએ છે. તો જુઓ, આપણને ફક્ત 3 સાવ સાદી વસ્તુઓ જોઈએ છે. એક લોખંડની ખીલી, થોડો તાંબાનો વાયર અને એક બેટરી. બસ આ બધું તો સહેલાઈથી મળી જાય આવું છે, ખરું ને? ઓકે, તો આપણી પાસે બધી સામગ્રી તૈયાર છે. હવે સમય છે એ પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો, જે આ સાદી ખીલીને એકદમ જાદુઈ શક્તિ આપશે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલું સ્ટેપ, તાંબાના વાયરને લોખંડની ખીલી પર એકદમ ટાઈટ વીંટાળી દો. ખાસ ધ્યાન રાખવાનું કે વચ્ચે કોઈ જગ્યા ના રહે. અને પછી બીજું સ્ટેપ, વાયરના બંને છેડાને બેટરીના પ્લસ અને માઇનસ પોઈન્ટ સાથે જોડી દો. અને હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. શું આપણો પ્રયોગ સફળ થશે? ચાલો જોઈએ. તો વાયર ખિલ્લી પર વીંટળાઈ ગયો છે, છેડા બેટરી સાથે જોડાઈ ગયા છે અને આપણી સર્કિટ પૂરી થઈ ગઈ છે. અને હવે જુઓ આ જાદુ. વાહ! જુઓ તો ખરો, આ તો ખરેખર અદ્ભુત છે. પેલી સાધારણ લોખંડની ખીલી હવે એકદમ સાચા ચુંબકની જેમ વર્તી રહી છે. જુઓ, એ નાની પેન અને બીજી લોખંડની વસ્તુઓને પોતાની તરફ ખેંચી રહી છે. આપણો પ્રયોગ તો સફળ રહ્યો. પણ શું આ સાચે જ જાદુ છે? ના, બિલકુલ નહીં. આની પાછળ એકદમ સ્પષ્ટ અને બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરી રહ્યો છે. ચાલો હવે એને સમજીએ. આ જે થયું ને, એને વિદ્યુત ચુંબકત્વ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કહેવાય છે. જેવું આપણે વાયરને બેટરી સાથે જોડ્યો, એમાંથી કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ વહેવા લાગ્યો. હવે વિજ્ઞાનનો એક સીધો નિયમ છે કે જ્યારે પણ વાયરમાંથી વીજળી પસાર થાય ને, ત્યારે એની આસપાસ એક ન દેખાય એવું ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. અને પેલી લોખંડની ખીલી શું કરે છે ખબર છે? એ આ નબળા ચુંબકીય ક્ષેત્રને એક જગ્યાએ ભેગું કરીને એને અનેક ગણું શક્તિશાળી બનાવી દે છે. ભલે આ એક નાનકડો પ્રયોગ લાગે, પણ આની પાછળ જે સિદ્ધાંત છે ને, એની તાકાત તો જબરદસ્ત છે. ચલો હવે થોડું વિચારીએ કે આ સિદ્ધાંત આપણા જીવનમાં ક્યાં ક્યાં કામ આવે છે. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણા રોજિંદા જીવનમાં ઘરની ડોરબેલથી લઈને મોટા મોટા ક્રેન સુધી આ જબરદસ્ત સિદ્ધાંત બીજે ક્યાં ક્યાં છુપાયેલો હશે? જરા આસપાસ નજર કરજો અને વિચારતા રહેજો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.